બાહડી જ રે પણ સોને આવી રૂડી મારી બાહડી અને એમાં ઓલી ગોપીઓ ખેલી થઈ એ પણ આવી વૃદ્ધા રે વનની આવી શેરીએ હરે રે એ જોને રાસ રે લીલા થઈ એ પણ આવી વૃદ્ધા રે વનની આવી શેરીએ હરે રે એ જોને રાસ રે લીલા થઈ જીનો લાલો રે કાનુડો તારો આવે હો નંદ લાલો જય હો अरे हो पीड़ा पीता बड़ तेरा जरिए जामा हे में तो पीड़ा पीता बड़ तेरा जरिए जामा ए आवी मुख पर मोरली वाड़ो रे कानुड़ो तारो आवे हो नंद लालो आवे हो नंद जीनो लालो रे कानुड़ो तारो आवे हो नंद लालो जय हो मारा नाम ये हालो आवे से आज द्वारिका थी वालो जोनिया आवे से ये आवा तारे से आज भक्तों ना नवड़ा वालो तारे से ये हालो आवे से आज द्वारिका थी वालो जोनिया आवे से अभी मोरली रे झड़ा जमुना ने धीरे जय हो अभी मोरली रे झड़ा जमुना ने धीरे अभी वगारे से कारो कानो रे हालो जोवान जाए अभी मोरली रे झड़ा जमुना ने धीरे अभी विष्णुए बढ़ावी ने महेशे बढ़ावी अभी विष्णुए बढ़ावी ने महेशे बढ़ावी ओली वगाड़ी वीर बधरावी रे रे हालो जोवान जाए अभी मोरली रे झड़ा जमुना ने तीरे
ये आजे जो दे रे ए लाडी लाही मत हारी नो जाता ये तारी वारे हवे तारी कानो ना हाथ याद जो दे रे ए लाडी लाही मत हारी नो जाता आज आवा हाथ रे एल बाबी लाडी लान तर तो रे करू ये आज आवा भैरा रे ए समुद्र सोनानी द्वारी का रे रचू ये देखाड़ू काना मारा द्वार याद भैरा रे ए समुद्र सोनानी द्वारी का रे रजू आजे ललाटे बटारे कन्हैया सिनारे बांजाए अरे हाँ भद्राज ये आवा तमने केने माई रामार लाटे बटारे पर वो सिनारे बांजाए ये आज आवो लाडी लो ए भगत मारो जोन लाडलो रे सत्यवाद छे प्रभु ये मायरा मने लाडू केरा एने मार याद लाडी उना मार ताया लमना भूटिया रे ए आजे लाडो रे परवाती भी डोर नवारे वाहे अरे हाँ भक्तराज ये सत्य बोलो द्वारिकाना लाडो रे परवाती लमना नवारे फोटे ये आज एना लाडूना जमताया लाडी लान क्रोध रे चिड़ो सत्यवाद छे प्रभु ये मायरा छूटा झाड़ी राम ने मार याद मार रे मार ताया लमना भूटिया रे ए आगे एक रे कुनो रे भगतान मारे कारो अरे हाँ भक्तराज ए वारे वारे नाय करिए बोल ये कारे कुनो रे रानी लाल मारे कारो ये आज आवाया डोला एक गुनाया वालो तार माफ रे करे जय हो प्रभु ए हवे પછી નવા કરજો તમે ભૂલ યાદ યાદલા એ ગુનાયા કનૈયો માફ રે કરે અરે હા ભક્તરાજ
ભક્તોના ગુના તો હંમેશા માફ જ હોય ભક્તરાજ. પણ પેલા મને એ જણાવો કે આજ આમ જંગલો ભટકી આવા સમુદ્ર ઓલોવી આજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાના કોઈ કારણ ભક્તરાજ? અરે પ્રભુ, આ જંગલ રખડી દેવડ રખડી આપણા ચરણ સુધી આવવાનું કારણ કે એક મારું સ્વાર્થ ને બીજું મારું પરમાર્થ છે મારા નાથ. અરે હા ભક્તરાજ, પણ એવા તે શું તમારા સ્વાર્થ છે ને શું તમારા પરમાર્થ છે ભક્તરાજ? સાંભળો પ્રભુ, કદાચ જો સ્વાર્થની વાત કરતા હોય ને તો આજ મારી રયત ધન ખાય ઢગલે પગલે આજ મને મેણા બોલે કાં તો મારા વાંઝા મેણા ભાંગો. પરમાર્થની જો વાત કરતા હોય ને તો બાર ગામની વનરા ઈ પર ભેરવા નામનો રાક્ષસ આહાકાર મસાવે. પશુ પક્ષી કે માણસ જેવી જાત રહેવા દેતો નથી. આમનો કોઈ ઉપાય થાય એમ હોય તો કયો, નકર પ્રેમથી મને જવાની રજા આપો મારા નાથ, રજા આપો પ્રભુ. અરે ભક્તરાજ, અરે આજે મારા દ્વારિકાના દેવડ સુધી આવ્યા છો માટે ભક્તરાજ આમ નિરાશ થઈને તમને હું નહીં જવા દઉં. માટે લ્યો ભક્તરાજ, આ પેલી અમલદાયને તમને પુષ્પ આપું છું. આ પુષ્પને તમે પારણીએ પધરાવજો. અરે આ પુષ્પની તમે 9 માસ સેવા કરજો ભક્તરાજ. 9મા માસે મારાથી મોટા મારા ભાઈ બલરામ તમારી ઘરે અવતાર ધારણ કરશે અને બધી મનોકામના તમારી પૂર્ણ કરશે ભક્તરાજ. જય થો મારા નાથ, વાત તમારી મને સત્ય લાગે. પુષ્પને પારણે પધરાવ છો, નરનારી મળે સેવા કરીએ. પણ એ ત્રિલોકના ધણી આજ વિચાર તો કરી જુઓ. આ જગતની અંદર કદાચ ગમે એટલો રૂપિયા વાળો હોય છે તોય પ્રભુ એને રૂપિયા વાળો ન કહેવાય. અરે હા ભક્તરાજ, આવા કળિયુગની અંદર કદાચ એક દીકરો હોય તો પ્રભુ એને દીકરા વાળા ન કહેવાય. કદાચ તમારે જો મને દીકરો દેવો હોય ને તો જગતમાં પૂછવા લાયક આપ પોતે પધારો નહીં તો માનો કે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ કનૈયા આજ મારે દ્વારે આવી. આજ અમારા વાંઝા મેળા ભાંગાતા ભૂમિનો ભાર હળવો તમે ઉતાર્યો તો મારા નાથ, તમે ઉતાર્યો તો પ્રભુ. અરે હા ભક્તરાજ, આજે તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન થયો છું. કારણ કે તમે એક સ્વાર્થ માટે માંગ્યું, બીજું એક તમે પરમાર્થ માટે પણ માંગ્યું છે ભક્તરાજ. જ્યારે ભૂમિ માથે ભાર વધે ત્યારે હું અવતાર ધારણ કરું છું. માટે લ્યો ભક્તરાજ, આ બીજી અમલડાઈને તમને પુષ્પ આપું છું. આ પુષ્પને તમે પારણી પધરાવજો. 9 માસ આ પુષ્પની તમે સેવા કરજો ભક્તરાજ. 9મા માસે હું દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે અવતાર ધારણ કરીશ અને ભેરવા નામના રાક્ષસનો સંહાર હું કરીશ ભક્તરાજ. જય થા મારા નાથ. પણ જે તમે મને અમર ડાળીના બંને પુષ્પ આપ્યા ને, આ પુષ્પના મારે નામ શું રાખવા એમની કોઈ સાલ માસ તિથિ કઈ નિશાની આવવાના કઈક થોડીક મને વાત તો કરો મારા નાથ. અરે હા ભક્તરાજ, એ પણ હું તમને જણાવી દઉં. એ રાખજો વિરામ દેવ જેવા નામ જો. આવા રાખજો એ વિરામ દેવ જેવા નામ જો. એવા આવીને વાજ્યાના મેળલા બાંધશે. જય હો. રાખજો એ રામદેવ રૂડા મારા નામ લો. હા પ્રભુ. આવા રાખજો એ રામદેવ રૂડા મારા નામ લો. હે અમે આવીને ભૂમિના ભારને ઉતારશું. સાલ આપું એ 1461 જો. આવી સાલ આપું તમને એ 1461 જો. એવા ભાદરવાદ સોમની જોને રૂડી રાતડી. આપું એક મગમ પગલી પાજો. આવી નિશાની આપું તમને એક મગમ પગલી પાજો. એ અમે આવીને ઉકળતી વેગને ઉતારશું. અમે આવીને ઉકળતી વેગને ઉતારશું. અમે
હા ભક્તરાજ, ભાદરવા સુદ દસમને ગુરુવાર હું તમારી ઘરે અવતાર ધારણ કરીશ. પણ એટલું જ નહીં ભક્તરાજ, જ્યારે કુંકુમની 5 પગલીઓ પડે ઉકળતી દેખ ચૂલેથી ઉતરે તો માનજો કે દ્વારિકાનો નાથ પોતે પધાર્યો છે ભક્તરાજ. જય થો પ્રભુ. પણ મનની અંદર આજે એક શંકા રહી જાય. ગોકુળની અંદર તમે તમારી 16 ગોપીઓને જે રાસલીલા રસાવી હતી ને, આજ અમારી રાસલીલા જોવી છે મારા નાથ, રાસલીલા જોવી છે. અરે ભક્તરાજ, જેમ તમે મને વચને બાંધ્યો એમ હજી મારે મારા મોટા ભાઈ બલરામને બોલાવી એમની સાથે કુડકપટ કરી એમને વચને બાંધી જઈ પ્રકોળગઢમાં મારે અવતાર ધારણ કરવાનો છે. માટે ભક્તરાજ, વૃંદાવનની શેરીઓમાં જે મારી સપના રૂપી રાસલીલા ચાલી રહી છે, તમે જઈ એમના અવશ્ય દર્શન કરી શકો છો ભક્તરાજ. બોલ્ય દ્વારકાધીશની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.